સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થયા પછી પણ એક નાનકડી સોલર સિસ્ટમ વિશે આજે હું તમને બતાવવાનો છું, જે લગાવ્યા પછી તમારે સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થયા પછી પણ ગભરાવાની ચિંતા નથી. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટ મીટર વિશે. અને સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થયા પછી પણ એક નાનકડી સોલર સિસ્ટમ વિશે આજે હું તમને બતાવવાનો છું, જે લગાવ્યા પછી તમારે સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થયા પછી પણ ગભરાવાની ચિંતા નથી. કારણ કે એ નાનકડી સોલર સિસ્ટમ આખી રાત તમારે 4 ગોળા લાગી શકે છે આ સિસ્ટમથી. તો ઘણા લોકો સ્માર્ટ મીટરને લઈને ચિંતામાં છે કે ક્યારેક રિચાર્જ પૂરું થયા પછી આપણા એકાઉન્ટમાં બેલેન્સ ના હોય તો અંધારામાં બેસી રહીશું. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું તમને આજે એક સોલર સિસ્ટમ વિશે વાત કરવાનો છું. ખૂબ ઓછા ખર્ચે એક સોલર સિસ્ટમ છે, જે હવે તમારે રિચાર્જ પૂરું થયા પછી પણ ગભરાવાની ચિંતા નથી. તો ચાલો આપણે એ સોલર સિસ્ટમ વિશે વાત કરીએ. સો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે આ છે એક સરસ મજાની સોલર સિસ્ટમ. આ રીતે એક બોર્ડમાં કનેક્શન કરી દેવાનું. અને આ છે એક બેટરી છે 20 Ah બેટરી છે. અને આ બલ્બ છે એક 12 વોલ્ટનો એક બલ્બ છે. સો તમે જોઈ શકો છો કે કેવી રીતના આ વાયરિંગ કરેલું છે. ઉપરના વાયર સીધા સોલર પર ગયેલા છે. અને આ છે એક નીચે ખાલી તમને બતાવવા માટે એક નીચે લગાવેલું છે બોર્ડ. અને બોર્ડમાં આ સ્વિચ લગાવેલી છે. તો તમે પણ આ રીતનું સેટઅપ કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો, આ એક ગોરો છે. સો આવા બલ્બ 4 બલ્બ સાથે જ તમે આખી નાઇટ ચલાવી શકો છો. આખી નાઇટ આ 4 બલ્બ ચાલી શકે છે, આ એક 20 Ah બેટરી સાથે. તો આ બેટરીનો ખર્ચ છે કુલ 1500 રૂપિયાનો ખર્ચ છે બેટરીનો. અને આ બલ્બ છે તે બલ્બના 100 રૂપિયા લેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો, આ સીધું જ સોલર પેનલના વાયર છે. સોલર પેનલ વિશે પણ આપણે આગળ વાત કરવાના છીએ કે કેટલા વોલ્ટની સોલર પેનલ જોઈએ અને કેટલા AHની બેટરી જોઈએ છે. સો વિડીયોમાં આગળ તમે જોતા રહેજો. સો તમને આગળ સોલર પેનલ પણ બતાવીએ. સો તમે જોઈ શકો છો કે આ સીધા જ સોલર પેનલ ઉપર વાયર ગયા છે. અને આપણે આપણા ઘરે એક નાનકડી સિસ્ટમ લગાવી છે, જેનાથી કે વીજળીની બચત પણ ખૂબ ઓછી અને લાઇટ બિલ પણ ખૂબ ઓછું આવે. સો તમે જોઈ શકો છો કે આપણે આ રીતનું અમે સેટઅપ કરેલું છે. સો તમે પણ આ રીતનું સેટઅપ કરી શકો છો. એક બોર્ડ વાયરિંગ કરી લેવાનું, એટલે સીધી સ્વિચથી જ લાઇટ ચાલુ બંધ થાય. તો તમે જોઈ શકો છો કે આ બલ્બ આવા 4 સાથે એક સાથે આપણે લગાડી શકીએ છીએ. અને તમારે એક ફેન લગાવવો હોય તો પણ આખો દિવસ તમારે એક ફેન ચાલી શકે. એનો ફેન અલગથી આવે છે, સોલર સિસ્ટમનો ફેન અલગ આવે છે. અને આ ફેન તમે આખો દિવસ લગાડી શકો છો. અને રાત્રે ચલાવવો હોય તો એના માટે બેટરી તમારે સો તમે જોઈ શકો છો કે અમે આ પેનલ કેવી રીતે સેટઅપ કરેલું છે. આ ઉપરના દ્રશ્યો છે. તમે સીધા જ જોઈ શકો છો કે અમે આ રીતેનું પેનલ સેટઅપ કરેલું છે. અને લૂમ સોલરનું આ પેનલ છે. જો તમે જોઈ શકો છો, લૂમ સોલર મોનોપોલિકેશિયમ છે. આ જે તમે જોઈ શકો છો, આ 50 વોલ્ટનું મોનોપોલિકેશિયમ લૂમ સોલર કંપનીનું સોલર પેનલ છે. તમે જોઈ શકો છો, આ એક 50 વોલ્ટનું સોલર પેનલ 50 વોલ્ટનું એક સોલર પેનલ છે. તમે જોઈ શકો છો.
પાછળના પાછળના પણ તમે દ્રશ્યો બતાવીએ કે 50 વોલ્ટનું સોલર પેનલ છે. સો આ રીતનું સેટઅપ કરી દેવાનું. આ રીતનું સેટઅપ કર્યા પછી સ્માર્ટ મીટર લગાવે તો પણ કોઈ ગભરાવાની ચિંતા નહીં, કારણ કે આપણા એકાઉન્ટમાં બેલેન્સ અવેલેબલ હોય કે ના હોય, પણ આપણા ઘરે વીજળી હંમેશા અવેલેબલ 24 કલાક રહેશે. તમે જોઈ શકો છો આ એક 50 વોલ્ટનું સોલર પેનલ લૂમ સોલર કંપનીનું. સો આ રીતનું સેટઅપ કરી દેવાનું. અહીંયા ટેપ લગાવી દેવાની તમારે. આ તો ખાલી ચલાવવા માટે જ આ પ્લાસ્ટિક વીંટી રાખ્યું છે. તમે જોઈ શકો છો આ કનેક્શન આ રીતનું હોય છે. આ સીધા જ વાયર નીચે ગયા છે, જે તમે હાલ દ્રશ્યો થોડા સમય પહેલાં જોઈ શકો છો તમે. ચલો તમને બતાવીએ 50 વોલ્ટનું સોલર પેનલ ડિટેલ તમને બતાવીએ. જોઈ શકો છો મેક્સિમમ પાવર 50 વોલ્ટ. 50 વોલ્ટનું એક મોનોપોલિકિશિયમ લૂમ સોલર કંપનીનું પેનલ છે, જે તમે જોઈ શકો છો. અને આ 50 વોલ્ટનું સોલર પેનલ અને બેટરી 20 AHની બેટરી લઈ લેવાની. સો ચાલો તમને ફરીવાર બતાવી દઈએ એક આ સોલર સિસ્ટમના ફરીવાર પૂરી સેટઅપ સાથે તમને બતાવી દઈએ. તમે જોઈ શકો છો આ રીતનું સોલર પેનલ અને બેટરી અને બલ્બ. સો હવે સ્માર્ટ મીટરનો જમાનો આવી ગયો છે, અને આપણા બેંક એકાઉન્ટમાં બેલેન્સ ગૂગલ પેમાં બધા દિવસે અવેલેબલ હોતું નથી. તો આ સિસ્ટમ તમે હવે અચૂકથી લગાવી દેજો ઘરે, કારણ કે હવે રિચાર્જ પૂરું થવાની સાથે જ આપણું વીજ કનેક્શન જે છે તે બંધ થઈ જવાનું છે. સો તમે આનો કુલ ખર્ચ આપણે જણાવી દઈએ તો આ લૂમ સોલરની જે એક પ્લેટ છે 50 વોલ્ટની આ મોનોપોલિકિશિયમ આ સોલર પ્લેટ છે. આ સોલર પ્લેટનો ખર્ચ છે 2000, અને કુલ ટોટલ ખર્ચ છે જે છે તે 2000 પ્લેટનો લૂમ સોલર મોનોપોલિકિશિયમ પ્લેટનો 2000 રૂપિયા ભાવ છે. અને બેટરીની કિંમત જણાવી દઈએ તો 1500 રૂપિયા જેટલી બેટરીની કિંમત છે. અને કુલ ટોટલ આમ જોવા જઈએ ખર્ચ તો 4000 જેવો ખર્ચ છે. પરંતુ હું આ સોલર સિસ્ટમ 2 વર્ષથી વાપરું છું, અને 2 વર્ષથી મારે ત્યાં આ સોલર સિસ્ટમ આરામથી ચાલે છે. તો આ સોલર સિસ્ટમ લગાવ્યા પછી આપણા ઘરે ઘણી બધી બચત વીજળીની પણ થાય છે, અને પછી પૈસાની પણ ઘણી બધી બચત થાય છે, કારણ કે લાઇટ બિલ આનાથી ઓછું આવે છે, કારણ કે 4 ગોળા આપણા ઘરે આ સોલર સિસ્ટમના માધ્યમથી ચાલે છે, અને દિવસે એક ફેન પણ ચાલે છે. સો હવે સ્માર્ટ મીટરનો જમાનો આવી ગયો છે, તો તમે પણ આ એક સોલર સિસ્ટમ લગાવી લો, કારણ કે હવે રિચાર્જ પૂરું ક્યારે થાય એનું કોઈ નક્કી છે નહીં. અને હા, ઘણા લોકો પાસે તો સ્માર્ટફોન પણ અવેલેબલ છે નહીં, તો તે લોકોએ તો ખાસ આ એક સોલર સિસ્ટમ લગાવી લેવી જ જોઈએ. સો આ સોલર સિસ્ટમ કેવી લાગી તે અચૂક કોમેન્ટ કરજો. અને હા, વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. અને અમારી હસમુખભાઈ ચૌહાણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને બેલ આઇકનને પણ દબાવી દેજો. સો તમે જોઈ શકો છો કે આ એક બલ્બ કેવો સ્વિચથી ચાલુ થાય છે. તો એક વાયરિંગ કર્યું છે બોર્ડમાં, અને બોર્ડમાં આવી રીતે વાયરિંગ કરી લેવાનું, જેથી કરીને બેટરીના 2 વાયર પાર્ક ના થાય, એટલા માટે આ રીતનું વાયરિંગ કરી લેવાનું અને ટેપ લગાવી દેવાની. અને 50 વોલ્ટનું આ સોલર પેનલ છે. 50 વોલ્ટનું સોલર પેનલ લઈએ એટલે સાથે જ 20 AHની બેટરી લેવી એ જરૂરી છે, કારણ કે નાની બેટરી હોય તો તે ઓવરચાર્જિંગ થાય, અને આ 50 વોલ્ટનું સોલર પેનલ હોય અને આ 20 AHની બેટરી હોય તો એ આખા દિવસમાં ચાર્જિંગ કરી શકે છે. સો
તમે જોઈ શકો છો કે આ સોલર સિસ્ટમ કેવી છે. સો હવે તો દરેકને આ સિસ્ટમ લગાવવી ખૂબ જરૂરી છે, કારણ કે સ્માર્ટ મીટરનો જમાનો આવી ગયો છે. ક્યારે રિચાર્જ પતે એનું કોઈ નક્કી નથી. સો વિડીયો કેવો લાગ્યો તે અચૂક કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત. સો મિત્રો, આ સોલર સિસ્ટમ લગાવ્યા પછી આપણે ઘણા બધા વીજળીની બચત પણ કરી શકીશું, કારણ કે બધા પાસે સ્માર્ટફોન અવેલેબલ નથી. અને સાથે જ હું પણ પોતે મારા ઘરે આ 4 ઘોડા આ સિસ્ટમથી ચલાવી રહ્યો છું. અને આનાથી વીજળીની બચત પણ આપણે ખૂબ થાય છે. તો કેવી લાગી આ સિસ્ટમ તે અચૂક કોમેન્ટ કરીને જણાવજો. સો આ સોલર સિસ્ટમનો ખર્ચ છે 4000 જેટલો ખર્ચ છે આ સોલર સિસ્ટમનો. અને આ સોલર સિસ્ટમ લગાવ્યા પછી તમારા ઘરે 4 ગોરા એક સાથે આખી નાઇટ ચાલે છે. અને સાથે જ દિવસે એક પંખો અલગ આવે છે. આ સોલર સિસ્ટમનો પંખો એક અલગ છે, અને એ પંખો પણ તમે ચલાવી શકો છો. સો કેવી લાગી આ સોલર સિસ્ટમ એ અચૂક કોમેન્ટ કરજો.